નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ ખાતે સાંપ્રત સંસ્થા ખાતે ભૂમિપૂજનનો શુભ પ્રસંગ। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ સંસ્થા ખાતે અનાથ તથા દિવ્યાંગ બાળકો માટેના વિશાળ બાંધકામના ભૂમિપૂજનનો પાવન કાર્યક્રમ તારીખ 15 ઓક્ટોબર 2025ના રોજ ઉજવાયો હતો। આ જમીન શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી સીયુષા હસ્તે મીણળબેન દ્વારા સંસ્થાને અર્પણ કરવામાં આવી છે। આ ભૂમિ પર હવે આશરે 100 દિવ્યાંગ બાળકોને આશ્રય આપી શકે તેવું આધુનિક બાંધકામ કરવામાં આવશે। ભૂમિપૂજન વિધિનો આરંભ સવારે 8 વાગે ધાર્મિક રીતિરિવાજો સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રીના પાવન હસ્તે ભૂમિપૂજન વિધિ પૂર્ણ થઈ હતી। કાર્યક્રમમાં સાંપ્રત સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર, ધારાસાસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય, દાતાશ્રી મીનળબેનના સસરા બ્રહ્મનિષ્ઠ વિનુ ટાકા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પ્રિયંકાબેન પરમાર, નવાપારા ગામના સરપંચ શ્રી માલાભાઈ, જૈન દેરાસરના જોગેશભાઈ ચોવટિયા, કિશોરભાઈ કંપાણી સહિતના આગેવાન મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સમગ્ર સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। નમસ્કાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આજે આપણું આ સાંપ્રત ટ્રસ્ટ વિજાપુર ખાતે ખૂબ જ હર્ષની સાથે જણાવવાનું કે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળ મારા ગુરુદેવ ભાઈશ્રી નલિનભાઈ કોઠારી પધારેલ છે। આજે આપણા જે દિવ્યાંગ બાળકો છે, આપને ખબર છે એમ 87 બાળકો છે, એમે 15 કિલો સોલાર ફિટ હતું જ, પણ જેમ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે એટલે સતત અમારે લાઇટની જરૂર હોય, સતત વીજળીનો વપરાશ થતો, એટલે અમે જે કાંઈ અમારા વિક્રમભાઈ છે એમને સતત અમે વાત કરતા હોય કે બાળકો માટે આ જરૂર છે, બાળકો માટે કેમ સારો વિકાસ થાય, એવા સતત અમારા પ્રયત્નો હોય કે બાળકોને કેમ સારી રીતે સાચવી શકીએ। ત્યારે જયસુખભાઈ અને એમના પરિવારના સહકારથી આજે આપણી આ સંસ્થામાં 50 કિલો વોટ સોલાર પેનલનું લોકાર્પણ થયેલ છે। ખરેખર 50 કિલો સોલાર વોટ એટલે બહુ મોટી વાત કહેવાય આપણી સંસ્થા માટે। બાળકોને આપણે ઉનાળામાં પણ સારી સુવિધા આપી શકીએ, એસી ચાલુ રહીએ, બાળકો હેરાન ન થાય, પાણીની પણ પૂરી સગવડતા મળે, એમાં આપણે લાઇટ બિલ હવે નહીં આવે એવા શુભ આશયથી બાળકોને સતત સારી રીતે સાચવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો છે। પણ આ બધા પ્રયત્નોમાં ક્યારે કરી શકીએ? ગુરુદેવના આશીર્વાદથી અમે આ બધું કરીએ છીએ। ખરેખર અમે ગુરુદેવ આજે એમની ઉપસ્થિતિમાં આજે 50 કિલો વોટ જયસુખભાઈના સંપૂર્ણ પરિવાર દ્વારા જે આપવામાં આવેલું તેમાં લોકાર્પણ સંસ્થાને કરવામાં આવેલું અને ગુરુદેવા પધારેલા એટલે દિવ્યાંગ બાળકો એમના શરણોમાં નતમસ્તક કરી મારો પરિવાર પણ ગુરુ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા। એટલું જ નહીં, પણ અમારા મુમુક્ષુઓ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી કરતા જાય। એમ કરતાં કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીએ ને સ્ટેપ બાય સ્ટેપ જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોલાર પેનલ્સ અને એનું ઉદ્ઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ રહી છે, તો એ ઉદ્ઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું। પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી, કંઈ ભાન નથી, એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે, હાલતા ચાલતા કરી રહ્યા છે, સમજતા કરી રહ્યા છે, એ જોઈને અંદરથી ખૂબ ખૂબ હર્ષ થાય છે। કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ। અમારી પાસે અત્યારના 3 તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત